વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. વાગલ લાઈવ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. સમાચાર મેળવો. રાપરમાં સગીર દિવ્યાંગ બાળા પર દુષ્કર્મ. આરોપી ગણતરીના કલાકોમાં પોલીસના હાથે ઝડપાયો. રાપર પૂર્વ કચ્છ. રાપર શહેરના નવાપરા વિસ્તારમાં સગીર વયની દિવ્યાંગ બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ગંભીર ઘટનામાં રાપર પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે. બોર્ડર રેન્જ ભુજના મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓને કડકાઈથી દમન કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તે અનુસંધાને ગઈકાલે તા 6 જાન્યુઆરી 2026ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક ઈસમ દ્વારા સગીર દિવ્યાંગ બાળાને લલચાવી અપહરણ કરી નવાપરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપની પાછળની બાવળોની જાડીમાં લઈ જઈ તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનામાં બાળાને શારીરિક ઈજાઓ પણ પહોંચાડી હતી. બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે રાપર પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત નોંધણી નંગ 11-99 ખર્વ 30 1,02,60,008/2026 મુજબ બીએનએસ કલમ 64, 2 I કે 137, 2 તથા પોક્સો એક્ટની કલમ 4, 6 અને 18 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે. પાય બોગડિયાના નેતૃત્વ હેઠળ તાત્કાલિક અલગ અલગ ટીમો રચી તપાસ શરૂ કરાઈ હતી. હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ વિશ્લેષણના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી લેવાયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત આપતા તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી તરીકે શિવા મોહનભાઈ કોલી વા રેહી, નવાપરા વિસ્તાર, રાપર, મૂળ રહે કાનપર, તા, રાપર, જી, કચ્છ હોવાનું પોલીસે જણાવ્યું છે. રાપર પોલીસની ઝડપી કાર્યવાહીથી આવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશો પહોંચ્યો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.